માંગરોળ તાલુકાના બામણવાડા ગામે મોડુભાઈ કાનાભાઈ રામના સ્મરણાર્થે પશુ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લા પંચાયત અને ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બામણવાડા ગામે શ્રી કૃષ્ણ ગૌશાળાના સહયોગ દ્વારા જૂનાગઢ જિલ્લા પશુ ડોક્ટરો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી હતી, જેમાં સારવાર 85 પશુને વંધ્યત્વ નિવારણ, 58 પશુને શસ્ત્રક્રિયા, 8 પશુ પર કૃમિનાશક દવા, 330 ઘેટા બકરાને અને 40 પશુ અને 12 વાછરડાનું ખસીકરણ, ટીબી પરીક્ષણ 95 પશુ પર થતા કુલ 606 જેટલા પશુઓને સારવાર આપવામાં આવી હતી। આજરોજ બામણવાડા મુકામે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત પશુપાલન શાખા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે પશુરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં જે પશુપાલકો છે એમને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। પશુપાલકોના અને ગૌશાળાના બીમાર પશુઓને સારવાર, ઓપરેશનના જે સારવાર છે એની સારવાર, જે પશુઓ આવે એની સારવાર માટે એનું યોગ્ય નિદાન થાય એટલે લેબોરેટરીની સુવિધા, સાથે સરકારશ્રીનો જે ખસીકરણનો પ્રોગ્રામ છે નર વાછરડાના, એ અંતર્ગત નર વાછરડાઓનું ખસીકરણ અને એમને ઇયર ટેગ લગાડવાની કામગીરી, આ ઉપરાંત જે ગૌશાળાના પશુઓ છે એમને ટીબીજેડી ટેસ્ટથી અને બ્રુસેલા ટેસ્ટિંગ કરવામાં આવનાર છે, તેમજ કૃમિનાશક દવાઓ આપવામાં આવનાર છે અને આ ગૌશાળામાં પૂરો સહકાર મળતો હોય અને સારા એવા પશુપાલકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। આ શિબિરમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, ડીડીઓ નીતિન સાંગવાન સાથે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શક હેઠળ મોડુભાઈ કાનાભાઈ રામના સ્મરણાર્થે યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ તથા વાસુદેવ પેટ્રોલિયમના સહકારથી આ કેમ્પ યોજાતા શ્રી કૃષ્ણ ગૌ સેવા સમાજના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી। ખાસ કરીને જીવજંતુ કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડોક્ટર ડીડી પાનેરા જૂનાગઢ, ડોક્ટર ડીએમ ડાભી માંગરોળ, ડોક્ટર વિરલ આહિર જૂનાગઢ, ડોક્ટર ભરતભાઈ બી રાતિયા શર્મા સહિતના પશુ ચિકિત્સકોએ વિનામૂલ્યે સેવા આપી હતી। કેમ્પની સફળતા માટે કાનભાઈ રામ, વેજાભાઈ પીઠિયા, પરબતભાઈ પીઠિયા, પિયુષભાઈ રામ, ગોવિંદભાઈ પીઠિયા તેમજ સાગર, દિનેશ વગેરે ગૌ સેવાના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે અમારી ગૌશાળા, જે વર્ષો જૂની 1973ની સ્થાપના અને આજની તારીખે એ અમારી સારી ગૌશાળા, રખડતા ભટકતા લૂલા લંગડા ધડી વગરના થાયની વ્યાયની એવી ગાયો અમે જ્યારે હાથવશે, ત્યારે આજે પશુ રોગ નિદાન કેમ્પ જિલ્લા પંચાયત આયોજિત અને અમારા સહયોગથી જ્યારે યોજ્યો છે, ત્યારે અહીંયા આજે પશુને આમ તો 21 તારીખે વિશ્વ જીવદયાની ઉજવણી કરવાના ભાગરૂપે જ્યારે આજે 22 તારીખે બામણવાડા મુકામે જ્યારે રાખ્યું છે, ત્યારે આખી જિલ્લા પંચાયતે પાનેરા સાહેબના અધ્યક્ષતાને આખી ટીમ અહીંયા આવી છે, પશુની સારવાર કરે છે, એનું ઉદ્ઘાટન કરી અને સારવાર શરૂ કરી દીધી છે ડૉક્ટરોએ।